અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે। આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા અનોખી મોડસ ઓપરેટિંગનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાનું અંડરવેર જોઈને દંગ રહી ગયા હતા। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે। કસ્ટમ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર SG016થી અમદાવાદ પહોંચેલા એક શખ્સને અટકાવીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન શખ્સ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની 2 આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી હતી। આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો। આ જપ્ત કરાયેલા 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે। અધિકારીઓએ કસ્ટમ એક્ટ 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી આ સોનું કોને પહોંચાડવાનું હતું ને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।